નમસ્કાર મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનના વારંવાર પૂછાતા 25 પ્રશ્નોનો ભાગ 27 લઈને આવ્યા છીએ. તો સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1. કયો મહાસાગર સૌથી મોટો છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન એ, પ્રશાંત મહાસાગર સૌથી મોટો મહાસાગર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, જો તે એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન સી આપણો સાચો રહેશે, યાંગત્સે. કઈ? યાંગત્સે, જે એશિયા ખંડમાં પ્રથમ નંબર ધરાવે છે, વિશ્વમાં ત્રીજો નંબર ધરાવે છે, જેની લંબાઈ 6300 કિલોમીટર એની લંબાઈ છે. કેટલી છે? 6300 કિલોમીટરની લંબાઈ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રણતો લીલાછમ કોલમ લખનારનું નામ જણાવો. રણતો લીલાછમ કોલમ લખનાર કોણ છે? ગુણવંત શાહ. ઓપ્શન ડી આપણો સાચો રહેશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો, જોડકા જોડો તો જોઈએ તો જીગર અને અમી, ચુનીલાલ શાહ. જીગર અને અમી, ચુનીલાલ શાહ. અંતરના અમી, કંસુખલાલ મહેતા. અંતરના અમી, કંસુખલાલ મહેતા. ધરતીની આરતી, સ્વામી આનંદ. અને ધરતીની પુત્રી કિશનસિંહ ચાવડા. ધરતીની પુત્રી કિશનસિંહ ચાવડા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પૂજ્ય મોટા કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? તો પૂજ્ય મોટા એ ચુનીલાલ ભાવસારનું તખલ્લુસ છે. પૂજ્ય મોટા કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? ચુનીલાલ ભાવસારનું. જોઈએ નેક્સ્ટ. કવિ કલાપીએ કયા ઉપનામથી સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી? તો કવિ કલાપીએ મધુકર નામથી સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી. મધુકર આપણો જવાબ રહેશે. જોઈએ નેક્સ્ટ. લાભશંકર ઠાકોર રચિત વૃક્ષ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો લાભશંકર ઠાકોર રચિત વૃક્ષ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એકાંકી. કયો પ્રકાર રહેશે? એકાંકી. જોઈએ નેક્સ્ટ. હાલમાં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાસભાનું મૂળ નામ શું હતું? તો હાલમાં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાસભાનું મૂળ નામ હતું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. શું નામ હતું? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. ઓપ્શન સી આપણો સાચો રહેશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. થીગડુ વાર્તાના લેખક કોણ છે? થીગડુ વાર્તાના લેખક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, સુરેશ જોશી. થીગડુ વાર્તાના લેખક કોણ છે? સુરેશ જોશી. જોઈએ નેક્સ્ટ. નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ભગ્ન પાદુકા. નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને ભગ્ન પાદુકા છેલ્લી નવલકથા લખવામાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ. આપણો લોકવારસો નિબંધના રચયિતા કોણ છે? તો આપણો લોકવારસો નિબંધના રચયિતા છે ડૉક્ટર અસુ યાજ્ઞિક. ડૉક્ટર અસુ યાજ્ઞિક આપણો લોકવારસો નિબંધના રચયિતા અસુ યાજ્ઞિક છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું જયંતિ દલાલનું ઉપનામ નથી? તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો મનચંગાઈ જયંતિ દલાલનું ઉપનામ છે. બંદાઈ ઉપનામ જયંતિ દલાલનું છે. અને અનિલ ભટ્ટ પણ જયંતિ દલાલનું ઉપનામ છે. જ્યારે માય ડિયર જયુ એ જયંતિ દલાલનું ઉપનામ નથી. તો વિદ્યાર્થી મિત્રો, માય ડિયર જયુ ઉપનામ કોનું છે? તો જયંતિલાલ ગોહિલનું છે ઉપનામ માય ડિયર જયુ. તો વિદ્યાર્થી મિત્રો, જયંતિ દલાલના ઉપનામ જોઈએ તો મનચંગા, બંદા, અનિલ ભટ્ટ, ધરમદાસ, ફરદી અને નિર્વાસિત આ જયંતિ દલાલના ઉપનામો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કાંતના પૂર્વાલાપમાં કયા ખંડ કાવ્યનો સમાવેશ થતો નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, વર્ષાની એક સુંદર સાંજનો સમાવેશ થતો નથી. કાંતના પૂર્વાલાપમાં કયા ખંડ કાવ્યનો સમાવેશ થતો નથી? તો વર્ષાની એક સુંદર સાંજ. જોઈએ નેક્સ્ટ. જાલકા નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે? તો જાલકા નામનું પાત્ર રાયના પર્વત કૃતિમાં છે. કઈ કૃતિમાં? રાયના પર્વતમાં જાલકા નામનું પાત્ર છે. જોઈએ નેક્સ્ટ. ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ બોટાદકરના કયા કાવ્ય સંગ્રહમાં રહેલ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સ્ત્રોતસ્વિની. ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ બોટાદકરના કયા કાવ્ય સંગ્રહમાં રહેલ છે? તો સ્ત્રોતસ્વિની. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન.
ગાંધીજીને ધોરણ 5માં કેટલા રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી? તો જવાબ રહેશે ઓપ્શન એ 4 રૂપિયા. ગાંધીજીને ધોરણ 5માં 4 રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અંગ્રેજ સરકાર વિરુદ્ધ ઉલગુલન આંદોલનના પ્રણેતા નીચેનામાંથી કોણ હતા? તો જવાબ આવશે બિરસા મુંડા. ઓપ્શન સી આપણો સાચો રહેશે. અંગ્રેજ સરકાર વિરુદ્ધ ઉલગુલન આંદોલનના પ્રણેતા કોણ હતા? તો બિરસા મુંડા. નેક્સ્ટ. મોરલી મિન્ટો સુધારાને ઉગતી લોકશાહીને ખંજર મારનાર કયા મહાનુભાવે કહ્યું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કનૈયાલાલ મુનશીએ મોરલે મિન્ટો સુધારાને ઉગતી લોકશાહીને ખંજર મારનાર કહ્યું છે. કનૈયાલાલ મુનશીએ મોરલે મિન્ટો સુધારાને ઉગતી લોકશાહીને ખંજર મારવાનું કહ્યું છે. જોઈએ નેક્સ્ટ. ખેડા સત્યાગ્રહનો સંપૂર્ણ ઇતિહાસ સૌ પ્રથમ કોણે લખ્યો? તો જવાબ આવશે ઓપ્શન બી શંકરલાલ પરીખે. ખેડા સત્યાગ્રહનો સંપૂર્ણ ઇતિહાસ સૌ પ્રથમ કોણે લખ્યો? તો શંકરલાલ પરીખે. જોઈએ નેક્સ્ટ. મહાગુજરાત આંદોલનના વિરોધમાં કોણ ઉપવાસ પર ઉતરેલું? તો મહાગુજરાત આંદોલનના વિરોધમાં મોરારજી દેસાઈ ઉપવાસ પર ઉતર્યા હતા. જોઈએ નેક્સ્ટ. ડિપ્થેરિયા નામના રોગમાં શરીરનું કયું અંગ અસરગ્રસ્ત થાય છે? તો ઓપ્શન સી આપણો સાચો રહેશે ગળું. ડિપ્થેરિયા નામના રોગમાં શરીરનું કયું અંગ અસરગ્રસ્ત થાય છે? તો ગળું. જોઈએ નેક્સ્ટ. અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય છે? તો અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું મળે છે. શું મળે છે? આભાસી, ચત્તુ અને નાનું. ઓપ્શન એ આપણો સાચો રહેશે. આભાસી, ચત્તુ અને નાનું. જોઈએ નેક્સ્ટ. તરબૂચ કયા પ્રકારની વનસ્પતિ છે? તો તરબૂચ એ વેલા પ્રકારની વનસ્પતિ છે. કેવો છે? વેલા. તરબૂચ એ વેલા પ્રકારની વનસ્પતિ છે. જોઈએ નેક્સ્ટ. એપોજી એ એવી સ્થિતિ છે કે તો એપોજી એ એવી સ્થિતિ છે કે કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય તો એ એપોજી સ્થિતિ કહેવાય. કઈ સ્થિતિ કહેવાય? એપોજી. કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય ત્યારે કઈ પરિસ્થિતિ કહેવાય? એપોજી સ્થિતિ. જોઈએ નેક્સ્ટ. કયા મુખ્યમંત્રીના સમયમાં ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવામાં આવ્યું હતું? તો જવાબ રહેશે ઓપ્શન સી હિતેન્દ્રભાઈ દેસાઈ. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આવા મોસ્ટ IMP પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.